બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ભાવનગર મહાનગરપાલિકાના મેયરની આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભાજપનો આંતરિક વિવાદ એક બાદ એક હવે સામે આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી આત્મવિલોપનની ચીમકી આપી છે। મેયર સાથે થઈ રહેલા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા કર્યા છે। આજ ભાવનગર ભાજપના પ્રભારી રત્નાકરજી ભાવનગર આવી રહ્યા છે અને તે દરમિયાન જ ભાજપમાં ભડકો થયો છે। મેયરે ભાજપના ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવી અને મેયર દ્વારા ભાજપના જ ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા બાદ ગ્રુપ એડમિને તમામ મેસેજ ડિલીટ કર્યા છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, હવે ભાજપમાં જે ભડકો થયો છે તેની ચરમસીમાએ હવે પહોંચી ચૂક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નીતિન, जी बात करें तो भाजपा आंतरिक विवाद एक बाद एक धीरे धीरे सामे આવી રહ્યો છે। गई काले मोडी रात्रिए सोशियल मीडिया भाजपा ग्रुप में मेसेज वायरल કરી અને મેયર દ્વારા આત્મવિલોપનની ચમકી છે તે પોતે એમાં વ્યક્ત કરી હતી। મેસેજમાં મેયર સાથે જે અન્યાય જાય છે અને તેને નિશાના પર મતલબ તેને ટાર્ગેટ કરવામાં આવતો હોય તેવો મેસેજ છે કે તે બીજેપીના ગ્રુપમાં છે તે વહેતો થયો હતો। ત્યારે આજે ભાવનગરમાં જે ભાજપના અગ્રણી છે રત્નાકરજી તે પણ આવી રહ્યા છે, એટલે તે દરમિયાન ચોક્કસ કહી શકાય કે આ ભાજપમાં ઉચ્ચ રાજકીય નેતાઓ તો જ્યારે ભડકો સામે આવ્યો છે। મેયરે પોતાના ગ્રુપમાં ભાજપના ગ્રુપમાં પોતાની જે વ્યથા છે તે ઠાલવી હતી અને ત્યારબાદ મેયર દ્વારા ભાજપના ગ્રુપમાંથી આ મેસેજ મૂકવામાં આવ્યા બાદ એડમિને આ તમામ મેસેજ છે તે ડિલીટ કર્યા છે। હાલ મેયરે પ્રતિક્રિયા આપી છે કે તે પોતે સોશિયલ મીડિયામાં મેસેજ નથી મૂક્યો, પરંતુ તેના જ તે ગ્રુપમાં તે પોતે ચર્ચા કરતા હતા અને તેને લઈ અને આ મેસેજ છે તે મૂકવામાં આવ્યો છે। હાલ મેયરની પ્રતિક્રિયા છે કે પોતે સિનિયર કાર્યકર હોય, 1978 થી સંઘ સાથે જોડાયેલા હોય અને કાર્યકર છે તે પોતે જે બીજેપીના જે જુનિયર કાર્યકરો છે તેમના મોટા ભાઈ તરીકે તે ખંભો મિલાવીને હાથમાં હાથ મિલાવીને પોતે કામ કરી રહ્યા છે। પોતે એવું નિવેદન આપી રહ્યા છે હાલ મીડિયા સમક્ષ હવે કોઈ તેમને નારાજગી નથી અને તેમને આ બાબતે જે જે નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ, જાપાનમાં આવી સુનામી। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ। ગુજરાત માથે 3 વરસાદી સિસ્ટમ, 5 દિવસ ભારે વરસાદની આગાહી।